જેતપુરમાં ભાજપ કોંગ્રેસ સામસામે આવી ગયા. મંત્રી જયેશ રાદડિયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ વચ્ચે બોલાચાલી થઈ. હીરપરા કોવિડ સેન્ટરમાં કોંગ્રેસ શહેર પ્રમુખ મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. કોવિડ સેન્ટરમાં પૈસા લેતા હોવાની ફરિયાદ મળી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું તો શહેર કોંગ્રેસ પ્રમુખમાં હિંમત હોય તો 10 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરી જયેશ રાદડિયાએ કહ્યું તો ભાજપ કોંગ્રેસ કરવાનો સમય નથી. જયેશ રાદડિયાએ કહ્યું હતું ત્યારે કોવિડ સેન્ટરમાં એક પણ રૂપિયો લેવામાં નથી આવતો તેવું પણ નિવેદન સામે આવ્યું હતું. સંવાદદાતા યોગેશ ધારૈયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. યોગેશ, જેતપુરમાં ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા હતા, સમગ્ર મામલો શું છે? ભાવિકા, જે રીતના આજે ભાજપ અને કોંગ્રેસની જે વચ્ચે વાદ વિવાદ થયો હતો તેનું મુખ્ય કારણ એ હતું કે જેતપુરમાં શહેરમાં કોવિડ કેર સેન્ટર ચાલે છે. 150 બેડનું કોવિડ કેર સેન્ટર ચાલે છે. ત્યાં એક પણ પૈસા વગર, નાત જાતના ભેદ વગર દરેક વ્યક્તિને કોરોનાની સારવાર આપવામાં આવે છે. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે જેતપુર શહેર કોંગ્રેસને એક ફરિયાદ મળી હતી કે ભાઈ આ કોવિડ કેર સેન્ટરમાં પૈસા લેવામાં આવે છે અને ફાળો ઉઘરાવવામાં આવે છે, જેને લઈને કોંગ્રેસ શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના લોકો ત્યાં કોવિડ કેર સેન્ટર પર પહોંચ્યા હતા અને ત્યાં વિવાદ કર્યો હતો કે તમે અહીંયા ફાળો લ્યો છો. જ્યારે આ કોવિડ કેર સેન્ટરમાં ભાજપના મંત્રી જયેશભાઈ રાદડિયા અને અન્ય સેવાભાવી લોકો હાજર હતા. ત્યારે બેઉ ભાજપના મંત્રી રાદડિયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષ સાવલિયા વચ્ચે વાદ વિવાદ થયો હતો અને ઉગ્ર મામલો બન્યો હતો. ત્યારે જયેશભાઈ તેમને સ્પષ્ટ શબ્દમાં જણાવેલું હતું કે અહીંયા કોઈ પણ જાતની ફી લેવામાં નથી આવતી, પૈસો લેવામાં નથી આવતો અને દરેક દર્દીની મફતમાં સારવાર કરવામાં આવે છે. આપને અટકાવવા માંગીશ યોગેશ. મંત્રી જયેશ રાદડિયા આપણી સાથે જોડાઈ ગયા છે. જયેશભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જેતપુરમાં જે પ્રકારે ક્યાંક સમગ્ર મામલો સામે આવી રહ્યો છે કે શહેર કોંગ્રેસ અને જે પ્રમુખ છે તેમને તમારી વચ્ચે બોલાચાલી થઈ હતી, સમગ્ર મામલો શું હતો? જેતપુર હીરપરા લેવા પટેલ કન્યા છાત્ર છે, ત્યાં અમે તે કોવિડ સેન્ટર ચલાવી રહ્યા છીએ. ત્યારે 120 બેડનું ઓક્સિજન સાથેનું કોવિડ કેર સેન્ટર મારે ચાલુ છે. એવી રીતે જામકરણાની અંદર પણ મારા વિસ્તારની અંદર લેવા પટેલ કન્યા છાત્રીમાં 264 બેડનું કોવિડ સેન્ટર ચાલુ છેલ્લા 25 દિવસ ત્યાં કાર્યરત છે. અને બંને જગ્યાએ તમામ દર્દીઓને કોઈ નાત જાત જોયા વગર, ક્યાં વિસ્તારના છે જોયા વગર અને સંપૂર્ણ વિનામૂલ્યે સારવાર આપે છે. દર્દીઓને તો વિનામૂલ્યે અમે સારવાર આપી છે. એટલું નહીં, પણ એની સાથે ત્યાં બહારગામથી કોઈના સગા સંબંધીઓ આવ્યો હોય તો એને પણ 3 ટાઈમ ત્યાં જમવાનું અને સાથે ત્યાં અમારી જ્યાં કેમ્પસ છે એમાં અમે રેસિડન્ટ રહેવા માટેની વ્યવસ્થા પણ અમે ત્યાં કરેલી છે. અને તમામ અમેના સગા સંબંધીઓને પણ વિનામૂલ્યે આખું મારું સેન્ટર ચાલ્યું છે. 2 દિવસ પહેલા પણ શહેર કોંગ્રેસના પ્રમુખ છે અહીંયા મારી સેન્ટર ઉપર આવ્યા હતા અને અહીંયા કોણ દર્દી એડમિટ છે હિસાબ આપવો, કોઈને ફંડ આપે છે હિસાબ આપવો. એટલે મારે કયા કોંગ્રેસને હિસાબ આપવાની જરૂર નથી, કારણ કે આ કઈ રાજકીય નથી, અહીંયા કે ભાજપ કોંગ્રેસ જોવાતું ન હોય. અને મેં કોંગ્રેસના પ્રમુખને ચેલેન્જ પણ આપી હતી કે ભાઈ તમે એક સેવાકીય ભાવના ચાલતી હોય ત્યાં તમે આવી અડસર કરવાના પ્રયત્નો ના કરો અને તમારામાં તેવું હોય તો તમે 10 બેડની તમે હોસ્પિટલ ચાલુ કરીને બતાવો મને કે જ્યાં વિનામૂલ્યે સારવાર થતી હોય, જ્યાં તમે સારું નથી કરી શકતા કાંઈ નહીં, પણ ત્યાં સંસ્થાઓ સારું કામ કરતી હોય તેને હાથખીલી રૂપ આપવાનો પ્રયત્નો ના કરો. અને છતાં પણ આજે ફરી વખત પણ મારી સેન્ટર ઉપર આવ્યા હતા અને તમે કે ગૌશાળાના અમે ફંડ ઉઘરાવો છો અને આજની સુધી અમે હંમેશા સમાજની મારા વિસ્તારની અમે સેવા કરી છે અને બહારના દાતાઓના સહયોગથી પણ જ્યાં ફંડ કરતો ત્યાં બાકી આવી છે. એટલે દર્દીઓને, ગામડાના ગરીબ માણસો વિનામૂલ્યે સારવાર આપી છે અને જે સગા દર્દીઓ ત્યાં એડમિટ છે છાત્રીમાં મારા કોવિડ કેર સેન્ટરમાં સંબંધીઓ પણ બાદ ત્યાં ઉભા હતા. એટલે મેં પત્રકાર મિત્રોને કીધું તમે આ લોકોને પણ પૂછી લો, કારણ કે એના રિલેટિવ ત્યાં બહાર હતા. રિલેટિવ પણ કીધું કે અહીંયા 1 પણ રૂપિયો લેવામાં આવતો નથી. અને કોંગ્રેસ ખાલી આ રીતે આજે જસ લેવાના પ્રયત્નો કરશે જેતપુરની અંદર. અને મારી ચેલેન્જ છે કોંગ્રેસના આગેવાનોને કે તમે સેવાકીય પ્રવૃત્તિ કરો અને તમે 10 બેડની હોસ્પિટલ ચાલુ કરીને બતાવો. જ્યાં આવી સંસ્થાઓ કામ કરતી હોય ને આજથી ઉપર પ્રયત્નો ના કરો. મારે એની સાથે આજે બોલાચાલી થઈ. એટલે જયેશભાઈ, એવું લાગી રહ્યું છે કે આ મહામારીના સમયમાં પણ જે સેવાકીય પ્રવૃત્તિ આપ કરી રહ્યા છો એમાં પણ કોંગ્રેસ છે ક્યાંક રાજનીતિ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે? હા, 100% કહું છું ને કે હું દાવા સાથે કહું છું કઈક કેવું પડે, કારણ કે મેં નિસ્વાર્થ ભાવે આજે 25 દિવસથી મારી બંને સેન્ટરની અંદર મેં ઓક્સિજન લાઇન પણ મારા સંસ્થાના ખર્ચે ત્યાં રાખેલી છે અને તમામ એક બેડની અંદર ઓક્સિજનની સગવડ સહિતની આખી વ્યવસ્થા વિનામૂલ્યે ઉભી કરી છે. અને કોંગ્રેસે કીધું કે આમાં પણ રાજનીતિ કરે છે. આજે 3 દિવસથી ત્યાં પેશન્ટનું લિસ્ટ હોય સરકારી ચોપડે અમે બતાવતો કે એટલા પેશન્ટ એટલી કીધું કે કોઈ જ્યાં વિસ્તારનો છે નથી પૂછવું, ભાજપનો છે, કોંગ્રેસનો છે નથી
નથી પૂછવું, કોઈ નાત જાત નથી પૂછી અને એક માનવતાની સેવામાં અત્યારે વૈશ્વિક મહામારી હોય તેમાં સેવા કરવી જોઈએ. અને ઉલટાનું કોંગ્રેસ સેવા નથી કરતી અને આજે મહામારી પર આક્ષેપો કરે છે કે જ્યાં તમે ગૌશાળાના નામે ફંડ જોતો કીધું કે એક પણ રૂપિયાનો પૈસા અમે કે કોઈ દર્દી પાસેથી નથી લીધા. મેં અમારો જેતપુરના ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગપતિઓ એમાં સહકાર આપેલો છે, વિવિધ લોકો ફાળો આપેલો છે અને અમે સેન્ટર અત્યારે ચલાવી રહ્યા છે. એટલે કોંગ્રેસે કીધું કે સેવાની પ્રવૃત્તિ ન કરવી તો ના કરે જેતપુર વિસ્તારની અંદર, પણ આ રીતે રાજકારણ કરવાના પ્રયત્નો પણ કોંગ્રેસના મિત્રો ના કરે. બિલકુલ જયેશભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.